શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદની આદર્શ પિંપણ શાળા ખાતે ઉપસ્થિત ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓના પુનઃ પ્રવેશ માટે શિક્ષકોને આપ્યા અભિનંદન. કહ્યું, આ માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ બાળકોના શૈક્ષણિક વિકાસના પાયાનો સામૂહિક કાર્યક્રમ. રાજ્યમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના 2 દિવસ દરમિયાન કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યની 5,000થી વધુ પ્રતિભાશાળી કન્યાઓને અર્પણ કરાયા વિદ્યાલક્ષ્મી બોન્ડ. 847 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા. રાજ્યમાં મોહરમ પૂર્વે વિવિધ જિલ્લાઓમાં પોલીસનું પેટ્રોલિંગ. અમદાવાદના સરખેજમાં ડીસીપી શિવમ વર્માની આગેવાની હેઠળ 120થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા ફ્લેગ માર્ચ. તો જૂનાગઢમાં પણ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ચર્ચા. કોલકાતાના તારાતલામાં મૃત્યુઆંક થયો 8નો. શુભેન્દુ સરકારે ઘટનાની તપાસ માટે કરી એસઆઈટીની રચના. 5 લોકોની કરાઈ ધરપકડ. પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા નગર નિગમના તમામ નિર્માણાધીન કાર્યો તત્કાળ કરાવ્યા બંધ. ભારતની અધ્યક્ષતામાં આજથી ગુરુગ્રામમાં બ્રિક્સના ઉર્જા મંત્રીઓની બેઠક. ઉર્જા ક્ષેત્રમાં સહયોગ, સતત વિકાસ અને સહયોગ, નવાચાર અંગે થશે મંથન. 11 દેશોના ઉર્જા મંત્રી અને અધિકારીઓ રહેશે ઉપસ્થિત. આજે સંવિધાન હત્યા દિવસ. ભારતીય લોકશાહીમાં કાળા ડાઘ તરીકે યાદ કરાય છે આજનો દિવસ. લોકતાંત્રિક મૂલ્યો અને નાગરિક સ્વતંત્રતા ઉપર હુમલો કરતા વર્ષ 1975માં તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકારે દેશભરમાં લાદી હતી કટોકટી. વેનેઝુએલા અને જાપાનમાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ધરા. વેનેઝુએલામાં 7.5 અને જાપાનમાં 7.2ની તીવ્રતાના ભૂકંપથી ઇમારતો ધરાશાયી. યુએસજીએસે મોટા વિનાશની વ્યક્ત કરી શક્યતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ભારત તરફથી તમામ મદદની આપી ખાતરી. કાચા તેલની કિંમતોમાં ઘટાડાના પગલે ઘરેલું શેર માર્કેટમાં તેજીની ચાલ. સેન્સેક્સ 500 પોઈન્ટના વધારા સાથે 77,000. સોના ચાંદીના સામાન્ય ભાવ વધારો. રૂપિયો 10 પૈસા ગગડીને $94.48. તો ક્રૂડના ભાવ ઘટીને $72 પ્રતિ બેરલ. રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન. આજે મધ્ય તેમજ દક્ષિણ ગુજરાત અને ગીર સોમનાથ, અમરેલી તેમજ ભાવનગરમાં હળવોથી ભારે ઝાપટાની આગાહી. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને આવરી લે તેવી શક્યતા.